જૂનાગઢના દામોદર કુંડમાં આવ્યા નવા નીર। સતત વરસાદને કારણે કુંડમાં નવા નીરની આવક જોવા મળી। લોકો કુંડમાં નાહવા ન આવે તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી। કુંડ પર અવરજવર ન થાય તે માટે સુરક્ષા કર્મીઓ તૈનાત કરાયા। હાલ અત્યારે આપણે જૂનાગઢના અતિ પ્રાચીન અને પૌરાણિક એવા દામોદર કુંડ ખાતે છે। જૂનાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે। મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો છે। હાલ પણ વરસાદ અહીં વરસી રહ્યો છે અને દામોદર કુંડની જો વાત કરીએ તો અહીં સુરક્ષા કર્મીઓને પણ તૈનાત કરી દેવાયા છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને, કોઈ દુર્ઘટના ન બને તે માટે સુરક્ષા કર્મીને અહીં તૈનાત કરાયા છે। મહત્વની વાત છે કે ગઈકાલે કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે પર્યટન સ્થળ છે ત્યાં સુરક્ષા કર્મીને તૈનાત કરાય જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને। આપણે તેમની હારે વાત કરવાનો પ્રયત્ન કરીએ। અચ્છા, શું કહેશો લોકો કોઈ સેલ્ફી માટે એને પડાપડી કરતા હોય ત્યારે આ પ્રકારની સુરક્ષા કેટલી જરૂરી હોય છે? આ પ્રકારની સુરક્ષા વધારે જરૂરી હોય છે કારણ કે કલેક્ટર સાહેબે એલર્ટ કરેલું છે ભવનાથમાં કાંઈ કોઈ આવે ને એના માટે બંદોબસ્ત માટે અમે અહીંયા લોકો છીએ। બિલકુલ, કોઈ અનિચ્છનીય ઘટના ન બને, લોકોના ટોળા ભેગા ન થાય, સેલ્ફીનો જે ક્રેઝ હોય છે આ પ્રકારના અત્યારે દ્રશ્યો હોય ત્યારે તે માટે અહીં સુરક્ષા કર્મીઓને તૈનાત કરાયા છે। પ્રતિક પંડ્યા, જૂનાગઢ, એબીપી અસ્મિતા।